નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, જ્ઞાન સેવા ચેનલમાં હું અજય લીંબડિયા આપ સર્વ વિદ્યાર્થી મિત્રોનું હાર્દિક સ્વાગત કરું છું। આજે આપણે ધોરણ 8માં વિષય ગણિતમાં પ્રકરણ નંબર 2 પહોંચ્યા છીએ। એક ચલ સુરેખ સમીકરણ। એમાં આગલા વિડીયોમાં આપણે સ્વાધ્યાય 2.1 પૂર્ણ કર્યું। આજે આપણે સ્વાધ્યાય 2.2 જોઈશું। તો એમાં પહેલો પ્રશ્ન આપેલો છે કે નીચેના સુરેખ સમીકરણનો ઉકેલ મેળવો। તો સૌપ્રથમ જો અહીંયા દાખલો આપેલો છે પહેલો કે x/2 માઇનસ 1/5 બરાબર x/3 પ્લસ 1/4। તો સૌપ્રથમ આપણે આનું સાદુરૂપ આપવું હોય તો શું કરવું પડે? છેદ સરખા કરવા પડે। તો છેદ સરખા કરવા હોય તો શું કરવું પડે? લસા લેવો પડે। તો લસા લેશું તો સૌપ્રથમ હું અહીંયા પેલા દાખલામાં લસા લઈ લઉં છું। શું કરશું? સૌપ્રથમ જો 2 3 4 ને 5 તો 4 2 4 માં સમય જશે એટલે 3 અને 3 4 ને 5 નો આપણે લસા લઈ લઈએ। તો શું કરશું? અહીંયા પેલા લખી નાખશું 3 4 અને 5। ચાલો આ રીતના। હવે જો અહીંયા 2 થી શરૂઆત કરશું। સૌપ્રથમ 2 થી શરૂઆત કરશું તો શું કરશું? જો અહીંયા 3 ના તો ભાગ હાલશે ને એટલે એમના મૂકી દેવાના। 3 અને 5 એમના। ચાલો હવે 2 2 દુ 4 થશે। હા હજી 2 નો એકવાર ભાગ હાલશે। કેમ? 2 એકા 2 આ 3 અને 5 એમના। ચાલો હવે 2 પછી 3 લઈ લેવાનું। 3 એકા 3 આ એક એમના આ 5 છે એમના। ચાલો હવે 5 વડે હાલશે તો આ એક એમના આ 5 એકા 5। ચાલો હવે શું કરવાનું? આ બધી સંખ્યાનો ગુણાકાર કરી નાખવાનો। બધી સંખ્યાનો ગુણાકાર કરશું એટલે 2 2 2 4 4 તેરી 12 12 પંચા 60 એટલે આપણો લસા શું થઈ જશે? 60 એટલે આપણો લસા 60 થઈ જશે। ચાલો એટલે આપણો લસા શું થઈ જશે? લસા 60 થઈ જશે। તો સૌપ્રથમ હવે શું કરશું? ચાલો હવે જો લસા 60 થઈ ગયો। હવે તમે આ ટૂંકમાં ચારેય પદને છેદ સમાન કરવા માટે તમે 30 કે 60 થાય એ રીતના ગુણી નાખો તો પણ ચાલે, અને આ બંને પદને 60 વડે ગુણી નાખો તો પણ ચાલે, અને અહીંયા છેદમાં ગુણો તો પણ ચાલે। જો અહીંયા છેદમાં ગુણો હોય તો શું કરવું પડશે? અહીંયા 60 લાવવા માટે શું કરવું પડે? ઉપર નીચે કેટલા વડે ગુણવું પડે? 30 વડે ગુણવું પડશે। અહીંયા 30 વડે ગુણશું તો 30 દુ 60 થઈ જશે। અથવા તમારે એમ ન કરવું હોય તો બંને પદને 60 વડે તમારે ગુણી નાખવાના। તો શું કરવાનું? અહીંયા લખવાનું બંને બાજુ 60 વડે ગુણતા। ચાલો બંને બાજુ શું કરી નાખવાનું? 60 વડે ગુણી નાખવાનું। ચાલો હવે x/2 આખા પદને x/2 માઇનસ 1/5 બરાબર અહીંયા 60 એમ નહીં x/3 પ્લસ 1/4। ચાલો હવે શું કરી દેવાનું? તમારે સાદુરૂપ આપી દેવાનું। સાદુરૂપ આપશો એટલે આ 60 ને આ પદ સાથે ગુણી નાખવાનું। 60 ને આ પદ સાથે ગુણી નાખો। અહીંયા પણ આ 60 ને આ પદ સાથે અને 60 ને આ પદ સાથે। ચાલો 60 ગુણ્યા x/2 માઇનસ આ 60 એમ નહીં આ 1/5 એમ નહીં। ચાલો આ બરાબર આ 60 ગુણ્યા x/3 પ્લસ અહીંયા 60 ગુણ્યા 1/4। ચાલો હવે સાદુરૂપ આપી દો। ચાલો હવે શું થઈ જશે? અહીંયા 30 દુ 60 થઈ જશે। હા ચાલો અહીંયા 12 પંચા 60। ચાલો અહીંયા 20 તેરી 60 થશે ને એટલે 20। ચાલો અહીંયા 1560 એટલે 15। ચાલો હવે આનું આપણે તમે અહીંયા ડાયરેક્ટ પણ કરી શકો જો તમને આવડે તો। જો લસા 60 થઈ ગયો છે એટલે તમારે અહીંયા શું કરવું પડશે? 60 લાવવા માટે શું કરવું પડે? 30 વડે ગુણવું પડે। તો અહીંયા 30 વડે ગુણશો એટલે 30x થઈ ગયા। જો અહીંયા હા 30x માઇનસ અહીંયા 12 એમને કારણ કે 12 એકા 12 બરાબર આ 20 ગુણ્યા x એટલે 20x અહીંયા પ્લસ 15। ચાલો હવે જો આ પદ થઈ ગયા આગળ। જો અહીંયા તમને આવડતું હોય તો ડાયરેક્ટ અહીંયા તમે આ રીતના પદ મૂકી શકો। ચાલો હવે શું કરશું? આગલા જે દાખલા સ્વાધ્યાય 2.1 માં જોયું એમ સાદુરૂપ આપી દઈએ। હવે શું કરશું? 20x ને ડાબી બાજુ લઈ જઈશું અને -12 ને જમણી બાજુ। તો હવે અહીંયા લખી નાખવાનું 20x ને ડાબા અને
આ -12, આ -12 છે, -12 ને જબા તરફ લેતા, ચાલો આ રીતના લખી નાખવાનું. હવે રેશિયો એટલે શું થઈ જશે? અહીંયા 30x - 20x થઈ જશે બરાબર આ 15. આ હવે આ બાજુ માઇનસ છે, જમણી બાજુ જશે તો કેવા થઈ જશે? પ્લસ, એટલે +12. ચાલો અહીંયા કેટલા વધશે? 10x બરાબર 15 ને 12 કેટલા થઈ જશે? 27. તો આ 27. હવે સાદુરૂપ આપશું, બંને બાજુ 10 વડે ભાંગી નાખશું, અથવા 10 અને ડાયરેક્ટ છેદમાં લઈ જશું તો પણ ચાલે. અહીંયા લખી નાખું કે બંને બાજુ 10 વડે ભાંગતા. ચાલો 10 વડે ભાંગી નાખીએ. ચાલો 10 વડે ભાંગશું તો શું થઈ જશે? અહીંયા 10 ના છેદમાં 10x ના છેદમાં 10 બરાબર 27 ના છેદમાં 10. ચાલો અહીંયા 10 10 ઉડી જશે તો શું મળી જશે તમને? હવે જવાબ અહીંયા x બરાબર 27 ના છેદમાં 10. આ તમારો જવાબ થઈ ગયો. ચાલો હવે શું કીધું છે? અહીંયા કીધું છે કે સુરેખ સમીકરણનો ઉકેલ મેળવો. એટલે આપણે શું કરવાનું છે? અહીંયા ઉકેલ જ મેળવવાનો છે. સ્વાધ્યાય 2.1 માં આપણે ચકાસણી કરતા, પણ અહીંયા એવું કઈ કરવાનું છે નહીં. ચાલો હવે દાખલા નંબર 2 જોઈએ. અહીંયા દાખલા નંબર 2 જોઈએ. તો હવે જો અહીંયા શું કરવાનું છે? 2, 4 અને 6 નો લસા લેવાનો છે. સૌપ્રથમ તો 2 અને 4 નો લસા લેવો હોય તો અહીંયા જો અહીંયા 2 4, 4 માં 2 આવી જશે. અહીંયા 6 જુઓ, 6 માં 2 છે તો અહીંયા એકવાર કરી નાખીએ કે 4 અને 6 નો લસા લઈ લઈએ ડાયરેક્ટ. તો 2 2 એકા 2 એટલે 2 દુ 4 થશે, 2 તેરી 6. ચાલો હવે 2 વડે પાછો 2 એકા 2, આ 3 એમને પાછો 3 વડે કરવો પડશે ભાગ, તો આ એક એમને 3 એકા 3 એટલે કેટલા થશે? 2 2 4, 4 તેરી 12. તો 12 આપણો લસા થઈ જશે, 12 લસા થઈ જશે. તો 12 લસા થઈ જાય તો હવે આપણે દાખલાની શરૂઆત કરીએ. તો બંને બાજુ શું કરી નાખશું? આપણે 12 વડે ગુણી નાખશું. હવે ડાયરેક્ટ લખું છું, અહીંયા લખી નાખું લસા કેટલો થઈ ગયો? 12. ચાલો તમારે એ રીત લસાની લખવી હોય તો સાઈડમાં બાજુમાં લખી નાખવાની. ચાલો લસા 12 થઈ ગયો એટલે હવે શું કરવાનું? બંને બાજુ 12 વડે ગુણતા. ચાલો હવે બંને બાજુ 12 વડે ગુણતા એટલે બંને બાજુ એટલે શું? એક ડાબી બાજુ અને એક જમણી બાજુ. ચાલો જો અહીંયા બીજી જમણી બાજુ છે એ ચલ આપેલો નથી તો પણ આપણે 12 વડે તો ગુણવા જ પડશે, એટલે બંને બાજુ ગુણી નાખવાના. અહીંયા 12 એમને આખા કૌંસમાં n ના છેદમાં 2 માઇનસ આ 3n ના છેદમાં 4 પ્લસ 5n ના છેદમાં 6 બરાબર 21 ગુણ્યા 12. ચાલો 21 ગુણ્યા 12. જો અહીંયા 12 ગુણી નાખ્યા, અહીંયા પણ 12 ગુણી નાખ્યા. હવે શું કરશું? હવે આ 12 છે એને આ ત્રણેય પદ સાથે ગુણવા પડશે. ચાલો હવે ગુણી નાખીએ. તો અહીંયા 12 ગુણ્યા n ના છેદમાં 2. ચાલો એ જ રીતના માઇનસ આ 3n અહીંયા 12 લખી નાખીએ, અહીંયા 12 ગુણ્યા આ 3n ના છેદમાં 4 થઈ જશે. એ જ રીતના હજી અહીંયા પ્લસ 5n છે તો 12 ગુણ્યા 5n ના છેદમાં 6 આ બરાબર આ 21 ગુણ્યા 12 એમને. ચાલો એ ઘડીક એમ નામ દેવા દઈએ. હવે અહીંયા સાદુરૂપ આપી દઈએ. સાદુરૂપ આપશું તો શું થશે? 2 6 12 થશે. હા ચાલો અહીંયા 6, અહીંયા 4 તેરી 12 થશે. હા ચાલો અહીંયા 6 દુ 12. ચાલો હવે સાદુરૂપ આપી દઈએ. અહીંયા કેટલા વધશે? 6n. તો અહીંયા કેટલા વધશે? 6n. ચાલો હવે એ જ રીતના માઇનસ અહીંયા 3 તેરી 9 એટલે 9n. એ જ રીતના 2 પંચા 10 10n એટલે પ્લસ કેટલા વધશે? 10n બરાબર આ 21 ગુણ્યા 12 એમના એમ. ચાલો હવે અહીંયા સાદુરૂપ આપી દઈએ. તો સાદુરૂપ આપશું તો કેટલા વધશે? અહીંયા આ 10 માંથી અહીંયા 10 માંથી 9 જશે તો 1 અને 6n એટલે 7n થશે. અથવા તમારે શું કરવાનું? સમાન નિશાની વાળાનો પહેલા સરવાળો કરી નાખો, પછી વિરુદ્ધ નિશાની બાદ કરી દેવાની. તો સમાન નિશાની વાળા એટલે 16 16 માંથી 9 જાય તો 7 એટલે 7n.
7n બરાબર આ 21 ગુણ્યા 12 એમને. ચાલો હવે શું કરશું આપણે, આ 7 છે બંને બાજુ આપણે શું કરશું, બંને બાજુ 7 વડે ભાંગતા. શું કરશું, બંને બાજુ 7 વડે ભાંગતા. એટલે અહીંયા 7 વડે ભાંગશું તો શું થઈ જશે, 7n ના છેદમાં 7 બરાબર 21 ગુણ્યા 12 ના છેદમાં 7. હવે છેદ ઉડાડો તો શું થશે, અહીંયા 7 7 ઉડી જશે, સરખા છે એટલે 7 એકા 7. ચાલો અહીંયા હવે 7 તેરી 21 થશે, 12 તેરી 36 એટલે n બરાબર 36 આપણો જવાબ થશે. ચાલો n બરાબર 36 આપણો જવાબ. ચાલો હવે દાખલા નંબર 3 જોઈએ કે x પ્લસ 7 માઇનસ 8x ના છેદમાં 3 બરાબર 17 ના છેદમાં 6 માઇનસ 5x ના છેદમાં 2. તો સૌપ્રથમ હવે જો આપણે અહીંયા લસા લેવો હોય તો શું લેશું, 2 3 અને 6 છે તો 2 3 અને 6 છે એટલે 6 લસા થઈ જ જશે. જો ન ખબર પડે તો અહીંયા આપણે એકવાર કરી નાખીએ તમારા માટે, 2 3 અને 6. ચાલો અહીંયા શું કરશું, 2 નો કરીએ, 2 એકા 2 આ 3 એમને, 2 તેરી 6. ચાલો હવે 3 આ એક એમને, 3 એકા 3 અહીંયા 3 એકા 3 2 તેરી 6. 6 આપણો શું થઈ ગયો, લસા થઈ ગયો. એટલે શું કરશું આપણે, બંને બાજુ 6 વડે ગુણી નાખશું. ચાલો બંને બાજુ 6 વડે ગુણી નાખશું તો અહીંયા લસા કેટલા થઈ જશે, લસા 6. એટલે શું કરશું, બંને બાજુ 6 વડે ગુણતા. ચાલો શું કરશું, બંને બાજુ 6 વડે ગુણતા. ચાલો હવે 6 વડે ગુણી નાખશું તો અહીંયા 6 કૌંસમાં x પ્લસ 7 માઇનસ 8x ના છેદમાં 3 બરાબર. હવે આ બાજુ પણ 6 વડે ગુણી નાખશું, 6 કૌંસમાં 17 ના છેદમાં 6 માઇનસ 5x ના છેદમાં 2. ચાલો હવે શું કરશું, સાદુરૂપ આપી દઈએ બંનેનું સાદુરૂપ આપવું હોય તો શું કરવું પડશે, આ 6 ને આ ત્રણેય પદ સાથે ગુણશું અને આ 6 ને આ બંને પદ સાથે ગુણી દઈશું. ચાલો તો 6 ગુણ્યા x એટલે કેટલા થઈ જશે, 6x થઈ જશે. ચાલો અહીંયા 6 સત્તા 42 અથવા જો આ તો આવડી જશે એટલે 6 સત્તા 42. હવે જો અહીંયા તમને અહીંયા 6 સાથે ગુણું, આ 6 નો એની સાથે ગુણાકાર કરું એટલે જો ડાયરેક્ટ અહીંથી છેદ ઉડાડતા આવડે તો ભલે. જો આ રીતના આ 6 સાથે ગુણશું એટલે કેટલા થઈ જશે, 8x ના છેદમાં 3 તો અહીંયા 3 દુ 6 થશે, 2 8 16 એટલે 16x થઈ જશે. તો અહીંયા ડાયરેક્ટ લખી નાખું છું 16x અથવા એક બાદ ઉમેરી દઈએ. આ બંનેમાં મેં ડાયરેક્ટ ગુણાકાર કરી નાખ્યો છે અથવા આમાં પણ આપણે લખી નાખીએ, એક પદ ભલે વધી જાય, એક પદ વધારી નાખીએ. ચાલો એટલે 6 ગુણ્યા x પ્લસ 6 ગુણ્યા 7 માઇનસ આ 6 ગુણ્યા 8x ના છેદમાં 3. ચાલો આ કૌંસનું સાદું. હવે આ કૌંસનો વારો તો અહીંયા શું કરશું, બરાબર 6 ગુણ્યા 17 ના છેદમાં 6 માઇનસ આ 6 ગુણ્યા 5x ના છેદમાં 2. ચાલો આ કૌંસનું હવે સાદુરૂપ આપી દઈએ તો 6 સત્તા 42 અહીંયા 3 દુ 6 થશે. એ જ રીતના અહીંયા 6 એકા 6. ચાલો અહીંયા 2 તેરી 6. ચાલો હવે શું કરશું, હવે સાદુરૂપ આપી દઈએ. સાદુરૂપ આપશું એટલે 6x 6 સત્તા 42 અહીંયા 2 8 16 અને અહીંયા 17 એકા 17 અને અહીંયા 3 પંચા 15x. ચાલો તો શું કરી નાખીએ, અહીંયા 6x પ્લસ 6 સત્તા 42 માઇનસ 2 8 16x બરાબર 17 એકા 17 અહીંયા માઇનસ અહીંયા 5 તેરી 15x. ચાલો 15x થઈ ગયા. તો હવે જો અહીંયા શું કરશું, અહીંયા 6x અહીંયા માઇનસ 16x તો શું થશે, માઇનસ આમાંથી શું કરવાનું, એક પ્લસ હોય ને એક માઇનસ હોય તો શું કરવાનું, બાદબાકી કરી નાખવાની, પણ મોટા પદની નિશાની દેવાની. મોટું પદ શું છે, માઇનસ એટલે કેટલા વધશે, માઇનસ 10x વધશે. તો આ 42 એમ નહીં, માઇનસ 10x
બરાબર આ 17 માઇનસ 15x એમને. ચાલો હવે શું કરશું, આ માઇનસ 15x ને આ બાજુ લઈ જઈશું, આ 42 ને આ બાજુ, એટલે શું કરશું અહીંયા લખશું માઇનસ 15x ને કઈ બાજુ ડાબી બાજુ એટલે ડાબા, અને આ 42 ની જમણી બાજુ લઈ જતા અથવા તરફ લઈ જતા. ચાલો હવે શું કરશું, ચાલો કરી નાખીએ, સાદુરૂપ આપી દઈએ તો માઇનસ 10x. હવે આ માઇનસ છે તો આ બાજુ આવશે તો કેવા થઈ જશે પ્લસ, એટલે 15x બરાબર આ 17 એમ નહીં. હવે આ 42 આ બાજુ પ્લસ છે, આ બાજુ જશે તો કેટલા વધશે માઇનસ. ચાલો હવે અહીંયા જો અહીં કેટલા વધશે પ્લસ 5x વધશે, કેમ 15 માંથી 10 જશે તો કેટલા વધશે 5, મોટા પદની નિશાની, મોટું પદ શું છે 15 એટલે 5x. ચાલો હવે જો અહીંયા 17 માંથી 42 એટલે 42 માંથી 17 બાદ કરી દેવાના, પછી મોટું પદની નિશાની એટલે 17 છે એટલે અહીંયા 2 બાદ કરી દો એટલે 40 વધે ને અહીંયા 15 એટલે કેટલા વધે 40 માંથી 15 જાય તો 25 એટલે 25 વધશે, પણ કેવા માઇનસ, કેવો વધશે માઇનસ, મોટું પદ કેવું છે માઇનસ એટલે માઇનસ. હવે શું કરશું, બંને બાજુ 5 વડે ભાંગી નાખશું, બંને બાજુ 5 વડે ભાંગતા. ચાલો બંને બાજુ 5 વડે ભાંગી નાખીએ, અહીંયા લખી નાખું સાઈડમાં, એટલે 5x ના છેદમાં 5 બરાબર માઇનસ 25 ના છેદમાં 5. ચાલો 25 ના છેદમાં 5 થઈ ગયા. તો હવે શું કરશું, અહીંયા 5 એકા 5, 5 25 એટલે 5 ગુણ્યા 5 એટલે 25 થઈ જશે. તો હવે x બરાબર આ 1 ગુણ્યા x એટલે 1, અથવા એમ પણ લખી શકો, 1x લખો એમ કરતા x લખો તો પણ ચાલે. અહીંયા માઇનસ 5, આ શું મળી ગયો જવાબ, એટલે દાખલા નંબર 3 માં જવાબ x બરાબર માઇનસ 5 થાય. દાખલા નંબર 4 જોઈએ. દાખલા નંબર 4 માં શું કીધું છે, x માઇનસ 5 ના છેદમાં 3 બરાબર x ના છેદમાં x માઇનસ 3 ના છેદમાં 5 આપેલા છે. તો શું કરશું, હવે લસા 3 અને 5 નો લસા બંનેની ગુણાકાર કરી નાખો એટલે 3 5 15, 15 એનો લસા થઈ ગયો. ચાલો તો શું કરશું, બંને બાજુ આપણે 15 વડે ગુણી નાખશું. તો આપણે અહીંયા લખી શકીએ કે x અથવા અહીંયા પેલા લખી નાખવાનું બંને બાજુ 15 વડે ગુણતા. ચાલો હવે શું કરશું, બંને બાજુ 15 વડે ગુણી નાખશું, એટલે આ બાજુ પણ અને આ બાજુ પણ, એટલે અહીંયા 15 માં x ના છેદ x માઇનસ 5 ના છેદમાં 3 બરાબર અહીંયા પણ 15 કૌંસમાં x માઇનસ 3 આખાઈના છેદમાં 5. ચાલો હવે તમે અહીંયા ડાયરેક્ટ સાદુરૂપ આપી દો તો પણ ચાલે, કેમ કારણ કે જો અહીંયાથી છેદ ડાયરેક્ટ ઉડાડી નાખો તો હાલે, કેમ કારણ કે આ બંનેના છેદમાં 3 છે, એટલે હમણાં જો એક આ બે માંથી એક પદમાં જો છેદમાં હોત તો તમે છેદ ઉડાડી શકો નહીં, તો માત્ર એક પદમાં જ ઉડાડી શકો, બંનેમાં ઉડાડી શકો નહીં. પણ આ x માઇનસ 5 આખાઈના છેદમાં 3 છે એટલે તમે અહીંયા છેદ ઉડાડી શકશો. કેટલા 3 5 15 થશે. ચાલો એ જ રીતે અહીંયા 5 13 15 થશે. હવે આ પદ નામ લખી નાખવાનું કે 5 કૌંસમાં x માઇનસ 5 બરાબર આ 3 કૌંસમાં x માઇનસ 3. ચાલો હવે શું કરશું, તો હવે આ 5 નો ગુણાકાર x સાથે પછી 5 સાથે, એ જ રીતના 3 નો ગુણાકાર x સાથે અને પછી માઇનસ 3 સાથે. ચાલો હવે કૌંસ છોડી દઈશું એટલે 5 ગુણ્યા x માઇનસ 5 ગુણ્યા 5 બરાબર હવે એ જ રીતના 3 નો x સાથે એટલે 3 ગુણ્યા x, આ માઇનસ નિશાની એમને, હવે આ 3 નો ગુણાકાર આ 3 સાથે એટલે 3 ગુણ્યા 3. ચાલો હવે સાદુરૂપ આપી દઈએ. સાદુરૂપ આપશું એટલે 5 ગુણ્યા x એટલે 5x થશે, 5 ગુણ્યા 5 એટલે 25 થશે, અને 3 ગુણ્યા x એટલે 3x, અને 3 ગુણ્યા 3 એટલે 3 તેરી 9. ચાલો એટલે 5x માઇનસ 25 બરાબર 3x માઇનસ 3 તેરી 9. ચાલો હવે શું કરશું, x વાળા પદ એક બાજુ અને સંખ્યાઓ એક તરફ, એટલે સૌ પ્રથમ જો
અહીંયા 5x મોટું પદ છે, આ 3x ને ડાબી બાજુ લઈ જવાના, આ 25 છે એને આ બાજુ એટલે જમણી બાજુ. ચાલો અહીંયા લખી નાખું 3x ને કઈ બાજુ ડાબી બાજુ અને -25 ને એટલે -25 જબા જમણી બાજુ લઈ જતા. ચાલો હવે લખી નાખીએ જેમ અહીંયા લખ્યું છે એમ લખી નાખીએ કે 3x ને એટલે આ બાજુ અને આ 25 ને જમણી બાજુ. 5x - 3x આ પ્લસ છે એટલે આ બાજુ આવે તો માઇનસ, એ જ રીતના -9 એમને અને આ -25 છે જમણી બાજુ જશે તો કેવા થઈ જશે +25. ચાલો હવે 5x માંથી 3x જશે તો કેટલા વધશે 2x અને 9 25 માંથી શું કરવાનું મોટા પદમાંથી નાનું પદ બાદ કરવાનું. એક પ્લસ હોય અને એક માઇનસ હોય એટલે મોટા પદમાંથી નાનું પદ બાદ કરી દેવાનું અને ખાસ યાદ રાખવાનું મોટા પદની નિશાની. ચાલો હવે 3x આ 5x માંથી 3x જશે તો 2x બરાબર. હવે -9 એટલે કેટલા વધશે 25 માંથી 9 જાય તો 16. ચાલો પણ કેવા પ્લસ મોટું પદ પ્લસ. ચાલો હવે શું કરશું 2x બરાબર 16 આયા. હવે આ બંનેને કેટલા વડે ભાંગી નાખવાનું 2 વડે ભાંગી નાખવાનું. અહીંયા લખવાનું બંને બાજુ 2 વડે ભાંગતા. ચાલો એટલે બંને બાજુ એટલે 2x ના છેદમાં 2 બરાબર 16 ના છેદમાં 2. ચાલો 2 એકા 2 2 8 16 થશે એટલે x બરાબર કેટલા મળી જશે આપણો જવાબ x બરાબર 8 આપણો જવાબ મળી જશે. ચાલો x બરાબર 8 આપણો જવાબ. ચાલો દાખલા નંબર હવે 5 જોઈએ. 3t - 2 આખાના છેદમાં 4 - 2t + 3 આખાના છેદમાં 3 બરાબર 2 ના છેદમાં 3 - t છે. તો સૌપ્રથમ તો શું કરવું પડશે આપણે લસા લેવો પડશે. તો લસા તો ડાયરેક્ટ મળી જશે 4 તેરી 12. કેમ કારણ કે 2 3 છે એટલે 1 લઈ લો તો પણ ચાલે અને 3 અને અહીંયા 4 એટલે શું કરવું પડે અહીંયા 4 એટલે 4 તેરી 12. અથવા તમારે એમ ન કરવું હોય તો છેદ સમાન કરવા માટે બીજી રીતે કઈ રીતના કરી શકાય જો અહીંયા 3 વડે ગુણી નાખવાનું એટલે કેટલા થઈ જશે છેદ સમાન થઈ જશે. કેમ કારણ કે અહીંયા 12 થઈ જશે. બીજી રીતના અહીંયા કેટલા કરવાના 12 છેદ 12 કરવા માટે અહીંયા 4 વડે ગુણી નાખો એટલે ઉપર નીચે 4 વડે ગુણવું પડે જે આપણે સ્વાધ્યાય 2.1 માં એ રીતે દાખલા કરાયા હતા. તો અહીંયા શું કરવું પડે અહીંયા છેદ 12 લાવવા માટે અહીંયા 4 વડે ગુણવું પડે અને ઉપર 4 વડે ગુણવું પડે. પણ અહીંયા જો અહીંયા કેટલા વડે ગુણવું પડે 12 વડે ગુણવું પડે અને 12 વડે ભાંગવું પડે. ચાલો એ રીતે પણ કરી શકો અને લસા લઈ અને આખા પદને 12 વડે ગુણી નાખો તો પણ ચાલે. ચાલો તો શું કરશું બંને બાજુ કેટલા વડે 12 વડે ગુણતા. કેમ ગુણ્યા કારણ કે 12 આપણો લસા થયો. ચાલો અહીં લખી દો લસા 12 3t - 2 આખાના છેદમાં 4 -12 ગુણ્યા 2t + 3 ના આખાના છેદમાં 3. અહીંયા 12 આખાઈને ગુણવું પડશે અહીંયા ચાલો આ રીતના કારણ કે આ 12 છે આ આખા પદ સાથે ગુણાશે. ચાલો હવે આ 12 ગુણ્યા 2 ના છેદમાં 3 - t. ચાલો અહીંયા આ રીતના ન કરવું હોય તો પણ ચાલે. કેમ જો અહીંયા છે અહીંયા 12 ચાલો અહીંયા શું કરી નખાય મોટો કૌંસ. આ મોટો કૌંસ એટલે શું થઈ જાય આ 12 આખા પદને લાગી જાય. ચલો રેડી. હવે આપણે સાદુરૂપ આપી દઈએ એટલે આ પદ અલગ પાડી દઈશું. અહીંયા માઈનસ ચાલો આ 12
હવે આખા પદને આપી દઈએ એટલે 3t - 2 આખાઈના છેદમાં 4 આ માઇનસ નિશાની એમને ચાલો માઇનસ નિશાની એમને આ બાર એમને ચાલો એ જ રીતના અહીંયા 2t + 3 આખાઈના છેદમાં 3 બરાબર અહીંયા એ જ રીતના 12 × 2 ના છેદમાં 3 માઇનસ ચાલો અહીંયા 12 એમને 2 × 3 ગુણી નાખ્યો હવે માઇનસ t સાથે એટલે 12 × t ચાલો રેડી હવે જે અહીંયા છેદમાં છે એને ડાયરેક્ટ સાદુરૂપ આપી દઈએ અહીંયા 4 તેરી 12 થશે એટલે 3 એ જ રીતના અહીંયા 3 ચોક 12 થશે ચાલો અહીંયા 3 4 12 થશે એટલે અહીંયા 4 ચાલો હવે સાદુરૂપ આપી દઈએ તો આ 3 નો ગુણાકાર 3 તેરી 9 9t - 2 તો ચાલો કરતા જઈએ 3 તેરી 9 એટલે 9t 3 દુ 6 પણ -6 ચાલો હવે જો હવે શું કરવાનું છે તમારે ખાસ યાદ રાખવાનું છે અહીંયા જો આ માઇનસ નિશાની છે હવે તમે છેદ તો ઉડાડી નાખ્યા એટલે 4 દુ 8 8t કરી નાખશો પછી 4 તેરી 12 એટલે 12 મૂકી દેશો પણ ના એવું કરવાનું નથી આ નિશાની છે એ આખા કાઉન્સને લાગશે એટલે આ બંને પદ કેવા થઈ જશે માઇનસ એટલે 4 દુ 8 એટલે -8t હવે એ જ રીતના આ 4 તેરી 12 પણ કેવા માઇનસ કેમ કારણ કે અહીંયા કાઉન્સની બહાર કઈ નિશાની છે માઇનસ એટલે આ નિશાની સાથે એને પ્લસ માઇનસ કેવી થઈ જશે માઇનસ એટલે -12 બરાબર હવે જો અહીંયા 4 દુ 8 ચાલો આ તો 8 એમને અને આ -12t એમને 4 હવે શું કરી નાખીએ અહીંયા 9t - 8t એટલે 1t વચ્ચે 1t અથવા ડાયરેક્ટ t લખો તો પણ ચાલે અહીંયા -6 - 12 એટલે કેટલા થઈ જાય -12 ને 6 18 ચાલો હવે આ 8 એમને -12t ચાલો હવે આ -12t છે -12t એને જમણી બાજુ લઈ જાય અને -18 ને ડાબી બાજુ લઈ એટલે સોરી આ -18 ને જમણી બાજુ અને -12t ને ડાબી તરફ લઈ જઈએ એટલે અહીંયા લખી નાખું -12t ને ડાબી બાજુ અને -18 ને -18 ને કઈ બાજુ જમણી બાજુ લઈ જતા ચાલ હવે લખી નાખીએ આ 1t એમને આ 12t આ બાજુ આવે તો પ્લસ હવે માઇનસ છે આ બાજુ જમણી બાજુ ડાબી બાજુ આવે તો કેટલા થઈ જશે પ્લસ બરાબર 8 એમને હવે આ -18 છે જમણી બાજુ આવશે તો કેટલા થઈ જશે +18 એટલે અહીંયા +18 ચાલો 12 ને 1t એટલે કેટલા થઈ જાય 13t 8 ને 6 અલ્યા સોરી 8 ને 18 કેટલા થઈ જશે 8 ને 6 18 એટલે કેટલા થઈ જાય 26 ચાલો એટલે અહીંયા 26 અહીંયા 13t બરાબર 26 ચાલો હવે શું કરશું બંને બાજુ 13 વડે ભાંગી નાખશું ચાલો લખી નાખીએ અહીંયા બંને બાજુ 13 વડે ભાંગતા શું કરવાનું બંને બાજુ 13 વડે ભાંગી નાખવાનું આ બાજુ તે અને આ બાજુ અથવા તમને એમ ન આવડે તો ડાયરેક્ટ પણ તમે અહીંયા કરી શકો છો અહીંયા આ બંને વચ્ચેનો સંબંધ કેવો હોય ગુણાકારનો હોય તો સામેની બાજુ જશે એ પદ એટલે ભાગાકારમાં આવી જાય આ રીતે પણ તમે કરી શકો ચાલ એટલે 13t ના છેદમાં 13 બરાબર 26 ના છેદમાં 13 ચાલો 13 એકા 13 અહીંયા 13 દુ 26 થશે ને એટલે 13 દુ 26 એટલે આ t બરાબર અહીંયા કેટલા વધ્યા 2 તો આપણો જવાબ શું મળી ગયો t બરાબર 2 ચાલો હવે દાખલા નંબર 6 જોઈએ m - 1 ના છેદમાં 2 બરાબર 1 માઇનસ m - 2 ના છેદમાં 3 તો સૌ પ્રથમ અહીંયા જો અહીંયા લસા શું થશે 2 તેરી 6 તો 6 તો ડાયરેક્ટ અહીંયા લસા થઈ ગયો તો અહીંયા લસા 6 થઈ ગયો હવે શું કરવાનું બંને બાજુ કેટલા વડે ગુણી નાખશું 6 વડે ગુણી નાખશું તો અહીંયા લખી નાખશું બંને બાજુ
6 વડે ગુણતા, બંને બાજુ 6 વડે ગુણતા. ચાલો બંને બાજુ 6 વડે ગુણી નાખીએ. હવે શું કરશું? આ પદને આખાને 6 વડે ગુણી નાખશું, એ જ રીતના આ પદને 6 વડે ગુણી નાખશું. m માઇનસ 1 ના છેદમાં 2 બરાબર આ 6 વડે ગુણી નાખીએ આ પદને. હવે 1 માઇનસ m માઇનસ 2 ના છેદમાં 3. ચાલો હવે શું કરશું? હવે આ 6 ને આ બંને પદ સાથે ગુણી નાખશું. હવે આ 6 ને આ બંને પદ સાથે ગુણી નાખશું. ચાલો આ 6 ગુણ્યા m માઇનસ આ 6 ગુણ્યા એટલે m માઇનસ 1 ના છેદમાં 2 બરાબર આ 6 ગુણ્યા 1 માઇનસ આ 6 m ને આ m માઇનસ 2 ના છેદમાં 3. ચાલો અહીંયા તમારે ખાસ ધ્યાન રાખવાની રહેશે. કેમ? કારણ કે અહીંયા જો માઇનસ છે અને અહીંયા આ પદમાં માઇનસ છે, અહીંયા માઇનસ છે, એટલે અહીંયા માઇનસ માઇનસ પ્લસ થઈ જશે. એ ખાસ એક ધ્યાન રાખવાની રહેશે. ચાલો સાદુરૂપ આપી દઈએ. સાદુરૂપ આપશું એટલે અહીંયા 2 તેરી 6 થશે, છેદ ઉડાડીએ એટલે કેટલા વધશે? 3. એ જ રીતના અહીંયા 3 દુ 6 થશે, કેટલા થશે? 2. હવે અહીંયા લખી નાખીએ કે 6m માઇનસ, હવે જો આ 3 નો ગુણાકાર કરશો, આ 3 નો, તો આ 3 ગુણ્યા m, આ 3 ગુણ્યા m થશે. એટલે 3 ગુણ્યા m કરશો એટલે શું થશે? અહીંયા 3 ગુણ્યા m એટલે માઇનસ 3m થશે. અને અહીંયા જો આ 3 ગુણ્યા 1 નિશાની કેવી છે? બંનેની માઇનસ, એટલે માઇનસ માઇનસ પ્લસ. એ જ રીતના અહીંયા આ 2 ગુણ્યા m, આ 2 ગુણ્યા માઇનસ 2 કરશો એટલે એ ક્યાં થઈ જશે? પ્લસ. ચાલો એટલે અહીંયા 3m એટલે માઇનસ 3m થશે. આ માઇનસ માઇનસ પ્લસ એટલે 3 1 3. ચાલો એ જ રીતના 6 ગુણ્યા 1 એટલે કેટલા થશે? 6. ચાલો એ જ રીતના અહીંયા માઇનસ 2 ગુણ્યા m એટલે માઇનસ 2m થશે. એ જ રીતના માઇનસ 2 ગુણ્યા માઇનસ 2 એટલે માઇનસ માઇનસ પ્લસ 2 ગુણ્યા 2 એટલે કેટલા થઈ જશે? 4. ચાલો રેડી. હવે આ 6m માંથી 3m બાદ કરશું. કેટલા વધશે? 3m વધશે, પણ કેવા? પ્લસ. અહીંયા 6 ને 4 કેટલા થઈ જશે? 10. ચાલો અહીંયા 3m થઈ ગયા. હવે આ પ્લસ 3m, આ 6m ને સોરી 6 નહીં, આ માઇનસ આ 6 ને 4 કેટલા થઈ જશે? 10. એટલે 10 માઇનસ 2m. ચાલો એટલું થઈ ગયું. હવે શું કરશું? આ માઇનસ 2m ને ડાબી બાજુ લઈ જઈશું, આ 3 ને ડાબી બાજુ લાવશું, એટલે જમણી બાજુ લાવશું. તો અહીંયા લખી નાખીએ કે માઇનસ 2m ને ડાબી બાજુ અને આ 3 ને કઈ બાજુ લાવશું? જમણી બાજુ, એટલે જમણી બાજુ લઈ જતા. ચાલો હવે લખી નાખીએ આ 3m. હવે આ માઇનસ 2m છે, આ બાજુ આવશે તો કેવા થઈ જશે? પ્લસ, એટલે પ્લસ 2m. આ 10m ને ચાલો હવે આ 3 ને ડાબી બાજુ જમણી બાજુ લઈ જઈશું તો કેવા થઈ જશે? માઇનસ, કારણ કે પ્લસ છે તો કેવા થઈ જાય? માઇનસ. પ્લસ હોય માઇનસ થઈ જાય, માઇનસ હોય પ્લસ થઈ જાય. 2m પ્લસ 3m એટલે કેટલા થઈ જશે? 5m. અહીંયા 10 માઇનસ 3 છે એટલે 2 5 અહીંયા. ચાલો પેલા લખી નાખીએ આ 5m, આ 10 માંથી 3 જાય તો 7. ચાલો 7 થઈ ગયા. હવે જો અહીંયા m, હવે શું કરશું? બંનેને 5 વડે ભાંગી નાખશું. તો અહીંયા લખી નાખીએ કે બંને બાજુ 5 વડે ભાંગતા. આગળ પણ કીધું એમ આ ડાયરેક્ટ છેદમાં લેતા આવડે તો પણ ચાલે. એ જ બંને રીત એ જ થશે. ચાલો એટલે હવે શું થઈ જાય? 5m ના છેદમાં 5 બરાબર 7m ના છેદમાં 5. ચાલો અહીંયા 5 છે કા 5, અહીંયા છેદ ઉડશે નહીં, એટલે m બરાબર 7 ના છેદમાં 5. m બરાબર કેટલા થઈ જશે? 7 ના છેદમાં 5.